दोस्तों नमस्कार। કે ન્યૂઝના વિશેષ કાર્યક્રમ દસ્તકમાં હું મયુર જાની આપ સૌનું સ્વાગત કરું છું। દોસ્તો, દસ્તક કાર્યક્રમ જે છે આપણે જેમ આપને અગાઉ પણ જણાવેલું છે, આજે હું ફરીથી કહું છું કે આપણી આસપાસ બનતી એવી ઘટનાઓ જે આપણા મન અને મસ્તિષ્ક ઉપર ટકોરા મારે, દસ્તક આપે અને આપણને એના વિશે વિચારવા માટે મજબૂર કરે, એવા વિષય કે એવી ઘટના, એવા સબ્જેક્ટને લઈને અમે તમારી સમક્ષ પ્રસ્તુત થતા હોઈએ છીએ રોજ સાંજે 7 વાગે કે ન્યૂઝ પર। તો આજે પણ એ જ પરંપરાને જાળવી રાખીને અમે આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યા છીએ અને આજનો વિષય જે છે એ છે કે કોરોનાની જે 3 લહેરોમાંથી આપણે પસાર થયા એમાં ગુજરાતનો વેપાર નંદવાઈ ગયો છે, વેપાર ધંધા નંદવાઈ ગયા છે। શા માટે? તો કે એક રિપોર્ટ આજે જાહેર થયો છે, એ પણ એપ્રોક્સિમેટ છે, એમાં એક્ઝેક્ટ પ્રિસાઇઝ આંકડાઓ નથી, પણ એક સ્પેક્યુલેશન છે જે બેર મિનિમમ સ્પેક્યુલેશન છે। એ છે કે ગુજરાતમાં આ 3 જે લહેર ગઈ કોરોનાની, ત્રીજી પણ અત્યારે ઓસરી રહી છે, આપણે એમાંથી સંપૂર્ણપણે બાકાત કે મુક્ત નથી થયા, ત્યારે ગુજરાતના વ્યાપાર ધંધાને ઓછામાં ઓછું 2,26,000 કરોડનું નુકસાન જે છે એ થયેલું જોવા મળે છે, એવું સમજવા મળે છે। અને આ નુકસાન કયા અર્થમાં સમજાવવામાં આવેલું છે? તો કે આટલું જો બરોબર બધું ચાલતું હોત તો કમસે કમ આટલા લાખ એટલે 2,26,000 કરોડ રૂપિયાની વેપાર ધંધામાંથી સરકારને આવક થઈ હોત। તો આપણે આ મુદ્દે આપણે ચર્ચા આજે કરવાના છીએ અને એના પહેલાં હું આપને એક બ્રીફ જણાવી દઉં કે કોરોના કાળને કારણે રાજ્યમાં વેપાર ધંધાને કુલ રૂપિયા 2,26,000 કરોડનું નુકસાન થયું છે અને આ વેપારના કુલ નુકસાનમાં સંગઠિત ક્ષેત્રને રૂપિયા 75,000 કરોડનું તેમજ અસંગઠિત ક્ષેત્રને રૂપિયા 1,75,00,000નો ફટકો વાગેલો છે। અને જે સ્ટ્રેટ ફિક્સ કરીને એક એજન્સી છે, એના નિષ્ણાંત છે, એનું કહેવું છે કે ગુજરાતના વેપાર વિશે એ લોકો કહી રહ્યા છે કે આ વેપારથી સરકારને થતી કમાણી છે એમાં કુલ મળીને 2,26,000 કરોડ રૂપિયાની આવકની ઘટ પડેલી છે। સંગઠિત ક્ષેત્રમાં નુકસાનનો અંદાજ લગાવવો સરળ છે, આપણે જાણીએ છીએ, કારણ કે એના ડેટા ઇઝીલી અવેલેબલ થઈ જતા હોય છે, પરંતુ અસંગઠિત ક્ષેત્રમાં સરકારની પ્રત્યક્ષ આવક ન હોવાથી એમાં નુકસાનનો અંદાજ આપણે જે કરીએ, લગાવવાનો પ્રયાસ કરીએ, તો એ આખી પરિસ્થિતિ પડકારજનક હોય છે। જોકે સૌથી વધુ પ્રભાવિત પણ દોસ્તો આ જ ક્ષેત્ર હોય છે અને એનાથી સરકારને કમાણી થતી હોય છે, પરંતુ એ અસંગઠિત ક્ષેત્ર હોવાથી એનું આકલન કરવું સંગઠિત ક્ષેત્રની સરખામણીમાં થોડુંક વધારે ડિફિકલ્ટ હોય છે। ગુજરાતના કુલ વેપારના નુકસાનની દ્રષ્ટિએ સંગઠિત ક્ષેત્રને આપણે વાત કરી ગયા કે રૂપિયા 75,000 કરોડનું નુકસાન છે, એમાં પણ ખાસ કરીને હોસ્પિટાલિટી, રેસ્ટોરન્ટ, સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર જે છે, આ સેક્ટર્સ જે છે, એમાં રૂપિયા 23,050 કરોડનું નુકસાન થયેલું આપણી પાસે જાણવા મળી રહ્યું છે। જ્યારે ફાર્મા કંપની, હેલ્થકેર, આઈટી, બીપીઓ જેવા સેક્ટર કોવિડની અસર એના ઉપર જેટલી થવી જોઈએ એટલી નથી થઈ, કારણ કે આ સેક્ટરો સતત ગતિમાન રહેલા છે, એ પ્રવર્તશીલ રહેલા છે। કોરોના કાળમાં વેપાર ઉપરાંત રોજગારીનું ચિત્ર પણ બગડેલું છે અને કોવિડના કારણે અંદાજે 18,34,000 લોકોએ કામ ધંધા અથવા તો નોકરીની દૃષ્ટિકોણથી પોતાનો રોજગાર ગુમાવેલો છે, જેમાંથી 8,56,000 લોકો નોકરિયાત છે અને બાકીના જે છે એ મજૂર અથવા તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકો પણ આમાં સામેલ થઈ ગયા છે। હવે આપણે આ મુદ્દે વાત કરવી છે દોસ્તો। વાત કરવા માટે આપણી સાથે આપણા મહેમાન છે જયેન્દ્ર તન્ના। જયેન્દ્રભાઈ એ વેપારી એસોસિએશન અને વેપારી જગતની સતત હિત અને એમની સુવિધા અને સુખાકારીની ચિંતા કરનારા આગેવાન છે અને એમનું આપણે સ્વાગત કરીએ છીએ। જયેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે। તમારો અવાજ નથી આવતો મયુરભાઈ, તમારો અવાજ નથી સંભળાતો। ઓકે, મારો અવાજ હવે આવે છે આપને? જો કદાચ આપના મોબાઈલમાં કોઈ પેલું જે ઓડિયોવાળું જે છે એક સ્પીકર હોય છે, એ મ્યુટ તો નથી ને ત્યાંથી, એ બંધ ન હોય ત્યાં, તો હું પ્રયત્ન કરું છું કે આપ જે છે એ તમારી સાથે અમારા સ્ટુડિયોમાંથી એક સંપર્ક થાય। પણ મિત્રો, વાત એ છે કે CMIE નામની એક સંસ્થા છે, આપણે જયેન્દ્રભાઈને ફરીથી જોડવાનો પ્રયાસ કરીએ છીએ, પણ એ દરમિયાન આપણે આગળ વાત કરીએ। એ બેરોજગારીના દરની વાત એણે કરેલી છે। હવે આ દરને જો આપણે પાછું માપવાનો, આંકવાનો પ્રયાસ, સમજવાનો પ્રયાસ કરીએ તો થોડીક આપણને આશા જાગે। કઈ રીતે?
તો કે એના જે CMIEના આંકડાઓ છે એ અનુસાર ડિસેમ્બર 2019ની જો વાત કરીએ તો રાજ્યમાં બેરોજગારીનો દર 5.2% હતો, જે એપ્રિલ 2020માં વધી અને 6.5% થઈ ગયો હતો. પરંતુ પછી જે લોકડાઉન હતું એ ખુલી ગયું અને અનલોક થયું આખું તંત્ર. ત્યાર પછી ડિસેમ્બર 2021 સુધી બેરોજગારી દર જે છે એ ઝડપથી ઘટી અને 1.6%નો થયો છે. અગાઉ આપણે એમ સમજીએ, પ્રયાસ કરીએ કે 25,747 કુશળ એટલે કે સ્કિલ્ડ લોકો જે છે, કુશળ લોકો જે છે, એમને જે રોજગારી મળતી હતી, આટલા જ લોકોને રોજગારી મળતી હતી, જ્યારે હવે 1332 એવા લોકો છે જે નોકરી શોધી રહ્યા છે અને એમાંથી 657 જે છે એ બેરોજગાર હોવાની વાત આપણી સામે આવી રહી છે. અને આ પહેલાં લોકડાઉન, જે પહેલું લોકડાઉન હતું, પ્રથમ લોકડાઉનની વાત કરીએ આપણે, તો એમાં 21,299 લોકોને રોજગારી મળી હતી, જ્યારે 1,024 બેરોજગાર થયા હતા. એક સેમ્પલ સર્વેના સ્ટડીની વાત થઈ રહી છે, આપણે ત્યારે એની વાત કરી રહ્યા છીએ. તો અને 2,759 લોકો નોકરીથી વંચિત થઈ ગયા હતા. હવે દોસ્તો વાત કરીએ સેક્ટર વાઇઝ, આપણે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરીએ આપણે સૌથી પહેલાં. MSME ખૂબ આપણા માટે મહત્ત્વનું સેક્ટર છે. મીડિયમ સ્મોલ સ્કેલ અને એકદમ જે લઘુ, મધ્યમ અને અત્યંત લઘુ વર્ગના જે ઉદ્યોગો છે, જે ગુજરાતમાં એની સંખ્યા બહુ મોટી છે. એક સમય તો 60,000થી વધારે યુનિટ્સ ગુજરાતમાં એમાં ધમધમતા હતા, કામ કરતા હતા. એની વાત જો કરીએ તો એને જે નુકસાન ગયેલું છે આ કોરોનાની 3 લહેરમાં, એનો આંકડો છે 18,350 કરોડનો ફટકો લાગેલો છે. મુદ્દો એ છે કે મેન્યુફેક્ચરિંગના મુખ્ય વ્યવસાયમાં, ખાસ કરીને ટેક્સટાઇલમાં 5,000 કરોડ અને ડાય કેમિકલ્સનો જે બિઝનેસ છે દોસ્તો, એમાં રૂપિયા 13,000 કરોડથી વધુનો વેપાર જે છે એને અસર થયેલી જોવા મળે છે આપણને. શિપ બ્રેકિંગની જો આપણે વાત કરીએ તો શિપ બ્રેકિંગને પણ રૂપિયા 350 કરોડનું નુકસાન થયેલું આપણને જોવા મળે છે. ગુજરાત ડાય મેન્યુફેક્ચર એસોસિએશનના એક પ્રમુખ છે, એમનું એવું કહેવાનું થાય છે કે COVID-19 એના કારણે કન્ટેનર રેટ જે છે એ વધી ગયો છે અને એના કારણે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં અવરોધ ઉત્પન્ન થયેલો છે, અવરોધ પેદા થયેલો છે. હવે એના કારણે અંદાજે 13,000 કરોડનું નુકસાન આ ઇન્ડસ્ટ્રીને ભાગે સહન કરવાનું આવેલું છે. હવે આ કેવી રીતે સુધરી શકે અથવા આમાં શું થઈ શકે એની જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે 3 મહિનાની અંદર નુકસાન ભરપાઈ કરી અને આગળ વધાશે એવી એક સંભાવના, એક એવી આશા આ સેક્ટરમાં, મેન્યુફેક્ચરિંગનું જે સેક્ટર છે એમાં એક એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, એવું સમજવામાં આવી રહ્યું છે. એક એક્સપેક્ટેશન છે, અપેક્ષા પણ છે. તો સરકારે જે લોન આપેલી છે આ સેક્ટરમાં ઉદ્યોગકારોને કે ધંધાર્થીઓને, તો એ જે સરકારે આપેલી લોન છે, આર્થિક સહાયમાં જે છૂટછાટ છે એના કારણે વેપારીઓએ વિસ્તરણ કર્યું છે. વધુ માંગની સામે કામદારો ઓછા છે. આ પણ એક દોસ્તો તકલીફ છે અત્યારે. પેલું વારે ઘડીએ જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે ને કે લોકો, હવે પ્રવાસી મજદૂરો જે છે એનો એક બહુ મોટો ચંક ગુજરાતમાં પણ કામ કરે છે. આપણે ત્યાં ઓરિસ્સાથી લોકો કામ કરવા માટે આવે છે, આપણે ત્યાં રાજસ્થાનથી લોકો કામ કરવા માટે આવે છે, આપણે ત્યાં ઉત્તર પ્રદેશ, બિહારમાંથી લોકો કામ કરવા માટે આવે છે, આપણે ત્યાં બંગાળમાંથી પણ બહુ જ મોટા પ્રમાણમાં લોકો કામ કરવા માટે આવે છે, આપણે ત્યાં છત્તીસગઢ અને ઝારખંડથી પણ લોકો કામ કરવા માટે આવે છે. અને આ બધા લોકો જે છે એ મોટે ભાગે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરતા લોકો છે. એટલે એ એવું સેક્ટર છે કે જ્યાં આમ એનું આકલન, જે અગાઉ હું કહી ગયો, એમનું આકલન કરવું અઘરું છે કે એમાં એક્ઝેક્ટલી કઈ સિચ્યુએશન છે. પણ ઓવરઓલ એક ટ્રેન્ડ જોઈએ, આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો એ સ્થિતિ છે કે વારે ઘડીએ જ્યારે આ પરિસ્થિતિ વણસથી દેખાય એટલે શું કરે છે લોકો કે આવેલા હોય અહીંયા કામ કરવા માટે અને પાછી એમને પાછો ડર લાગે અથવા તેમ લાગે કે ફરીથી કદાચ લોકડાઉન થઈ જાય, કદાચ સ્થિતિ એવી બને કે આપણે ક્યાંય ન રહીએ. હવે લોકડાઉન થાય તો પરિસ્થિતિ આગળ કોઈ ભોગવેલી છે કે ભાઈ જ્યાં છે ત્યાં જો રહી ગયા તો એવી પણ સ્થિતિઓનો સામનો આ લોકોએ કરેલો છે કે ભાઈ જે યુનિટમાં, જે ઉદ્યોગમાં કે જે વેપારમાં કે જે ધંધામાં એ લોકો કામ કરતા હોય તો એનો જે પગાર, બધું કામકાજ ઠપ થઈ જાય તો પછી કેટલા વખત સુધી પગાર મળે ઘરે બેઠા, એ પણ એક સવાલ છે. પ્લસ જ્યાં રહેતા હોય ત્યાંનું ભાડું પણ એમને ભરવાનું હોય છે. તો એના કરતાં પ્રવાસી મજદૂરો જે છે એ મોટે ભાગે પોતાના વતન તરફ જવાનું વધારે પ્રિફર કરતા હોય છે અને એના કારણે
એ એક સ્થિતિ હોય છે કે એની સંખ્યા ઓછી થતી જોવા મળતી હોય છે. આપણે આશા રાખીએ કે જયેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા હોય ને એમને મારો અવાજ અત્યારે પહોંચતો હોય. આપને મારો અવાજ આવે છે જયેન્દ્રભાઈ? અવાજ આવે છે સર. તમને મારો અવાજ આવે છે? બિલકુલ બિલકુલ જયેન્દ્રભાઈ, આપને છે? બિલકુલ આપનો અવાજ આવે છે સર, આપનો આવે છે. તો વાત એ હતી જયેન્દ્રભાઈ કે 2,26,000. હાજી, હા, મુદ્દો એ છે, હાજી, આજનો મુદ્દો એ છે જયેન્દ્રભાઈ કે ગુજરાતમાં જે 3 લહેર કોરોનાની છે એના કારણે ગુજરાતનો વ્યાપાર ધંધો છે એનું એમ જો ને કે એક પ્રકારની એમ કહીએ કે એની હાલત ખરાબ થઈ ગઈ છે, એ નંદવાઈ ગયો છે. આપણે જો ટિપિકલ સૌરાષ્ટ્રીયન લેંગ્વેજમાં કહીએ, સ્ટાઇલમાં કહીએ તો ગુજરાતનો વેપાર નંદવાઈ ગયો છેલ્લા 3 વર્ષમાં. આ સ્થિતિ છે. અને તમે જે આ શબ્દ વાપર્યો ને, નંદવાઈ ગયો, જી, એ બહુ પરફેક્ટ ભાષાનો કાઠિયાવાડી શબ્દ છે. જી બિલકુલ. અને હકીકતમાં છે અને જે પ્રાણીઓના જે અભિપ્રાયો પણ હજી નેતાઓના છે અને એ પ્રમાણમાં આશાવાદી છે એટલા માટેના છે. હકીકતે જે નુકસાન થયું છે આવતા 3 કે 4 વર્ષ સુધીમાં કોઈ નુકસાન ખરેખર પેલાના સ્તરે લઈ આવવા માટેની મુશ્કેલી છે. આ નુકસાન તો એ છે કે હવેનું ગુજરાન ચાલી રહ્યું છે, પણ જે નુકસાન થયું છે, જે લોકોએ બેંકોમાંથી પોતાની એફડી ચોડાવી છે, જેને પોતાનું સોનું ગીરવી મૂકીને પોતાની જીવનની વ્યવસ્થા ગોઠવી છે અને અત્યાર સુધી ચલાવી છે, એ લેવલે ને એ તો ક્યારે થશે કઈ નથી આવતો હજી કે ક્યાંય. જે એને કરવા મોટી આપણને વ્યથા કે આટલા ઓડા માટે એટલે ઓર્ગેનાઇઝ સેક્ટરને કહી શકાય. આપણે મુકેશભાઈ કહ્યું છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કે અમે અને એમાં જયેન્દ્રભાઈ આપને જો મારો અવાજ આવતો હોય ને તો એક સેકન્ડ, મારો અવાજ પહોંચતો હોય તો આપને એક રિક્વેસ્ટ છે કે આપને ત્યાં કંઈક નેટવર્કનો ઇસ્યુ છે, એના કારણે શું થઈ રહ્યું છે કે આપનો અવાજ બહુ જ બ્રેક થઈને આવે છે, કટકે આવી રહ્યો છે. એટલે આપ જે કંઈ કહેવા માંગો છો એ દર્શકો સુધી બરોબર પૂરેપૂરું પહોંચતું નથી. તો એક રિક્વેસ્ટ છે, એવું હોય તો આજે એક વખત આપ ડિસ્કનેક્ટ થઈ અને પ્રોપર નેટ કનેક્શન મળતું હોય ને એવી રીતે આપ જો કનેક્ટ થાવ તો આપણી પાસે સમય છે અત્યારે, એટલે કદાચ 2 મિનિટનો સમય આપને જોઈતો તો આપ લઈ લો, પણ એવી રીતે કનેક્ટ થાવ જેથી આપનો વિડીયો જે છે એ પણ આપના વિઝ્યુઅલ પણ ચોંટી રહ્યા છે, સ્ટીક થઈ રહ્યા છે, ફ્રીઝ થાય છે અને આપનો ઓડિયો પણ બરોબર આવતો નથી. તો એક વખત એવું હોય તો આપ ફરીથી ફોન અહીંથી લિંકને ડિસ્કનેક્ટ કરી અને આપ ફરીથી પાછા જોડાવો અમારી સાથે. ત્યાં સુધી આગળની વાત જે છે હું દર્શકો સાથે શેર કરું. આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરતા હતા અત્યારે. તો આપણે જણાવ્યું કે આમાં સૌથી મોટો પ્રોબ્લેમ એમણે કીધો કે ભાઈ વેપારીઓ એ વિસ્તરણ કર્યું છે પરંતુ વધુ માંગની સામે કામદારો ઓછા છે. કામદારો કેમ ઓછા છે એની આપણે વાત કરતા હતા કે એ આ ચર્ચા થઈ ગઈ કે પ્રવાસી છે, મોટાભાગના બહારથી આવે છે અને એ લોકોને આ ડર છે અને એવું લાગે કે કદાચ લોકડાઉન થાય એવું છે તો એ લોકો પોતાના ઘરે પાછા જતા રહેતા હોય છે અને એના કારણે કામદારોની સંખ્યામાં ઘટ છે. એ પણ એક મોટું કારણ છે. એ સિવાય અન્ય પણ કારણો છે, પણ આ એક કારણને મોટું માનવામાં આવી રહ્યું છે. હવે તૈયારીનો વાત છે, જ્યારે પહોંચી વળવાની વાત છે ત્યારે આજે તારણો આપવામાં આવી રહ્યા છે. એવું કહે છે કે ભાઈ 2 મહિનામાં એવું લાગે છે કે બાકીના જે ઘટતા કર્મચારીઓ અથવા કામદારો છે એ પણ પરત ફરે એવી એક આશા છે. સમજો, આ એક આશા છે. હજી આ કન્સોલિડેટ થયેલી વસ્તુ નથી કે સુનિશ્ચિત થઈ ગયેલી વસ્તુ નથી. આશા છે કે આવું થશે. 2 મહિનામાં જે બાકીના જરૂરી જે મેનપાવર, જે ફોર્સ છે, મેન ફોર્સ જે છે પાવરનો, લોકોનો, એ આવશે પાછો. અને આવશે તો પછી કારખાનાઓ અથવા તો જે ઉદ્યોગ છે એ ફરીથી પાછા એની ફૂલ સ્ટ્રેન્થમાં ધમધમતા થશે. અને જો એ ધમધમતા થાય તો આગળની જે ગાડીને ટ્રેક ઉપર ચડી અને ગતિ પકડવાની જે વાત છે એ કદાચ તો શક્ય છે, એવી વાત અત્યારે આપણે સમજીએ છીએ. એટલે આ બધી આશાઓ અને અપેક્ષાઓ અને એક પ્રોબેબિલિટીઝના આધાર ઉપર એક વાત કરવામાં આવી છે કે તો હવે આવતી દિવાળી, આપણે અત્યારે ફેબ્રુઆરીમાં છીએ, ફેબ્રુઆરી પૂરો થવાની તૈયારીમાં છે, તો આવતી દિવાળી સુધીમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના જે કારોબાર, જે ધંધો વ્યાપાર જે થઈ રહ્યો છે એમાં તેજી આવી શકે.
અને જો આમ થાય તો 15% જેટલી રોજગારી જે છે એ વધી શકે લોકોની. જે અત્યારનો રેટ છે એમાં એના કરતાં 15% વધુ લોકોને કારોબારના મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં એમની રોજગારી વધી શકે. તો આ તો વાત થઈ દોસ્તો આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટની. હવે આપણે બીજું એક મહત્વનું જે સેક્ટર છે એ સેક્ટરની વાત કરીએ તો એ સેક્ટર છે રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટમાં દોસ્તો એવું છે કે આ 3 લહેર જે ગઈ, જે ત્રીજી અત્યારે ચાલી રહી છે, તો એમાં અંદાજે આ અંદાજ છે, મારા ખ્યાલથી અંદાજ થોડોક ઓછો મૂકવામાં આવેલો છે, પણ છતાંય અંદાજ છે કે 10,000 કરોડ રૂપિયાનું નુકસાન છેલ્લા આ 2 વર્ષની અંદરમાં 3 લહેરની વચ્ચે અથવા દરમિયાન થઈ ચૂકેલું છે. એક સમય હતો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં રિયલ એસ્ટેટ જે ક્ષેત્ર છે, સેક્ટર છે, એમાં એક બૂમ હતી. અને એટલી બધી બૂમ હતી કે તમે નવી ટીપીઓ ખુલી રહી હતી, ટીપીઓમાં નવા પ્લોટિંગ થઈ રહ્યા હતા, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સ્કીમ્સની જાહેરાતો સતત આપણને થતી જોવા મળતી હતી. ન્યૂઝપેપરના પાનાઓમાં અડધું પાનું ભરીને, ક્વાર્ટર પેજ ભરીને આપણે નવી સ્કીમની જાહેરાતો રોજ વાંચતા હતા. રોજ એક નવી સ્કીમનું ઉદ્ઘાટન થતું આપણને જોવા મળતું હતું. આ બહુ જૂની વાત નથી, આ 2 વર્ષ પહેલાં અથવા 3 વર્ષ પહેલાં સુધીની વાત છે. હવે એની જગ્યાએ છેલ્લા 2 વર્ષમાં આપણે જોઈએ છીએ કે સ્થિતિ શું થઈ ગઈ છે. અત્યારે સ્થિતિ એવી છે કે એટલી બધી અસંખ્ય સ્કીમ્સ છે. એક વચ્ચે રિપોર્ટ હતો, મને એક્ઝેક્ટ આંકડો અત્યારે યાદ નથી, પણ એ રિપોર્ટનો સાર હું તમને કહી શકું. એવું હતું કે હજારોની સંખ્યામાં જે ફ્લેટ છે, ફ્લેટ ઉપર એક સર્વે હતો, રિસર્ચ હતું, અને એવું કહેવામાં આવેલું હતું કે ઓલમોસ્ટ લાખની આસપાસ અથવા કદાચ લાખથી પણ ઉપરનો આંકડો હતો, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ આંકડો મોટો હતો કે એટલા ફ્લેટ જે છે એ ખાલી પડેલા છે, એને કોઈ લેવાવાળું નથી. અને એના કારણે એ કોઈ ન લે તો એનો જે કંઈ પણ ખર્ચ અને વ્યાજ સાથેનો જે આખું રોકાણ છે એ તો બિલ્ડર જે છે એને પોતાને ભોગવવાનું છે. તો બિલ્ડર ભોગવે છે, બિલ્ડર પૈસા ક્યાંથી લાવે છે? તો મોટે ભાગે બિલ્ડર પૈસા છે એ કાં તો કોઈ ઇક્વિટી પોતાની જે છે સ્ટેક આપીને લાવતા હોય છે, અથવા તો બેંકમાંથી લાવતા હોય છે. તો પૈસાનો ભાર અને વ્યાજનો ભાર છેવટે બિલ્ડર ઉપર હોય છે. અને એ બંધ થાય અથવા નવી સ્કીમો જ બંધાવવાની બંધ થાય તો શું થાય? તો કે જે બહુ બધી રોજગારી ત્યાંથી પણ જનરેટ થતી હોય છે. તમે જુઓ, એમાં જેટલી વસ્તુઓનો ઉપયોગ થાય, ઈંટનો ઉપયોગ થાય, ચૂનાનો ઉપયોગ થાય, પથ્થરનો ઉપયોગ થાય, કપચીનો ઉપયોગ થાય, લોખંડના સળિયાઓનો ઉપયોગ થાય, ઇન્ટિરિયર ડેકોરેશન માટે જાતની બધી અનેક વસ્તુઓનો ઉપયોગ થાય. એટલે આ એક એવું ક્ષેત્ર છે જેની સાથે બીજા લગભગ 10થી વધુ ધંધા રોજગારો જે વ્યાપારના ક્ષેત્રો છે એ બધા જોડાયેલા છે, અને સાથે સાથે એટલો જ મેન પાવર જોડાયેલો છે. તો એ ક્ષેત્રને 10,000 કરોડથી વધુનું નુકસાન સહન કરવું પડેલું છે. રાજ્યમાં કોવિડની અસરને કારણે રિયલ એસ્ટેટને આપણે જણાવ્યું એમ 10,000 કરોડનું નુકસાન છે, ફટકો પડેલો છે. હવે પહેલી લહેરની જો વાત કરીએ તો એના પછી નવા વિસ્તારો, જે વિકસી રહેલા વિસ્તારો રાજ્યમાં હતા, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જગ્યાએ, એ વિસ્તારોની માંગ તેજીથી વધી હતી. એટલા માટે કે લોકો આઇસોલેટ થવા માગતા હતા, ભીડથી દૂર જવા માગતા હતા, કન્જસ્ટેડ જગ્યાઓમાં નહોતા રહેવા માગતા, કારણ કે આ રોગ જે હતો એ કોરોના આપણે એ પ્રકારનો છે કે જે બહુ જ તાત્કાલિક એ સંક્રમિત થતો રોગ છે. એ વાયરસ સતત બહુ ઝડપથી સંક્રમિત થાય છે. તો એના કારણે લોકો એવું ઈચ્છતા હતા કે આપણે દૂર ક્યાંક જતા રહીએ તો ભીડભાડ ન હોય તો આપણે એનાથી બચી શકીએ. સેકન્ડ હોમ એટલે એક તો તમારું ઘર હોય, પણ બીજું હોમ એટલે જેને મૂળ તો વેકેશન હોમ કે વીકેન્ડ હોમ તરીકે ઓળખવામાં આવતું હતું. તો એ સેકન્ડ હોમ અને ફાર્મ હાઉસ અગેન એ જ વ્યાખ્યામાં ફિટ બેસે છે. તો એ ફાર્મ હાઉસની માંગ જે હતી એમાં ઉછાળો પણ જોવા મળેલો હતો. ક્યારે? પહેલી લહેર પછીની વાત છે. કોમર્શિયલ પ્રોજેક્ટ્સ જે છે એ પહેલી લહેર પછી ઘટી ગયા હતા, પણ રેસિડેન્શિયલમાં આ પ્રકારની જે જરૂરિયાત હતી, સેકન્ડ હોમ, કોઈ પછી ફ્લેટ હોઈ શકે, નાનકડું રો હાઉસ હોઈ શકે, ટેનામેન્ટ હોઈ શકે, અથવા ફાર્મ હાઉસ હોઈ શકે, તો એની માંગમાં વધારો થયો હતો. પણ કોમર્શિયલ પ્રોજેક્ટ જે છે એ ઘટી ગયા હતા. હવે એના બદલે એફોર્ડેબલ હાઉસિંગમાં બિલ્ડરોએ ધ્યાન કેન્દ્રિત કર્યું, કારણ કે બિલ્ડરોને પણ એવું લાગ્યું કે ભાઈ હવે અત્યારે તો ડિમાન્ડ આ પ્રકારની છે. તો બિલ્ડરોએ એ મુદ્દે એ ફોકસ કરેલું કે એફોર્ડેબલ હાઉસિંગ મેક્સિમમ બને એટલી સ્કીમ આપણે મૂકીએ, લોન્ચ કરીએ, તૈયાર કરીએ, અને એમને આશા હતી કે આમાં એમને ગ્રાહકો પૂરતા પ્રમાણમાં મળી રહેશે. પણ બાદમાં
બાંધકામને લગતી સામગ્રીઓ બધી મોંઘી થઈ ગઈ અને એના કારણે ભાવમાં પણ ખૂબ બધો વધારો જોવા મળેલો હતો. આ એક બહુ મોટો ઇસ્યુ હતો દોસ્તો, જે હજી પણ છે અત્યારે, કે સામગ્રીઓ બધી મોંઘી થઈ ગઈ. અને હવે જે ઈંટનો ભાવ, જે સિમેન્ટનો ભાવ, જે લોખંડના સરિયાનો ભાવ, જે ઇવન જે મેનપાવર છે એનો જે દૈનિક તમારે જે ચૂકવવા પડતા હોય રોજને, જેને આપણે કહીએ કે એવરી ડે પર ડે જે ચૂકવવા પડતા હોય, એમાં પણ વધારો થઈ ગયો. દરેક વસ્તુ જે છે રો મટીરિયલ્સથી લઈ દરેક વસ્તુમાં ભાવમાં ઘણો બધો વધારો થઈ ગયો. એ અપેક્ષા બહારનો હતો. હવે અપેક્ષા બહારનો હતો એટલા માટે શું થયું કે એ જે એમની યોજનાઓ હતી એફોર્ડેબલ હાઉસિંગ લાવવાની, એના ઉપર એમને બ્રેક મારી દેવી પડી. એટલે આ સ્થિતિ રિયલ એસ્ટેટે પણ ફેસ કરી. એ ઉપરાંત એ પણ થયું કે ઘણી બધી વસ્તુ એવી હતી સાહેબ, પહેલી લહેર પછી બીજી લહેરની વચ્ચે એક ગેપ છે. હવે ગેપમાં શું થયું તો કે ગેપમાં એ થયું કે પહેલી લહેરમાં ચેપ તો ઘણા બધા લોકોને લાખોની સંખ્યામાં લાગ્યો આપણે ત્યાં, પણ ડેથનું જે મોર્ટાલિટી રેશિયો જે હતો એ એટલો બધો ગંભીર કે ચિંતાજનક નહોતો. એટલે સરકાર પણ એટલી બધી જાગૃત ન થઈ અથવા તો ન રહી, લોકો પણ એટલા બધા જાગૃત જેટલા હોવા જોઈએ એટલા ન રહ્યા. અને એના પરિણામે જ્યારે 2021માં ફેબ્રુઆરી પછી જ્યારે ફરીથી સેકન્ડ લહેર, જે સેકન્ડ વેવ ઓફ કોરોના જે આપણે ત્યાં આવ્યો અને એ જે પ્રસરી ગયો સાહેબ, એને સોથ વાળી દીધો. એટલા બધા ડેથ, એટલો બધો મોટો મોર્ટાલિટી રેશિયો આપણે જોવા મળ્યો કે એની કોઈ સીમા નહીં. અને એ આખી જે સ્થિતિ છે એના કારણે રોજગારી તો લોકોની ઓલમોસ્ટ અફેક્ટ થઈ જ ગઈ હતી પહેલી લહેરથી, કારણ કે લોકડાઉન બહુ લાંબુ આપણે ફેસ કર્યું. પછી બહુ બધા રિસ્ટ્રિક્શન્સ આપણે ગાઈડલાઇન્સ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે કોવિડની હતી એ લાગુ કરવામાં આવેલી હતી, જે હજી અત્યારે પણ આપણે ત્યાં હજી પણ ચાલે જ છે એક લેવલે. તો એના કારણે બહુ બધા રિસ્ટ્રિક્શન આવ્યા, તો એ લોકોના રોજગારમાં ઘટાડો થયો. લોકોની આપણે હમણાં જ એ વચ્ચેનો આંકડો પણ આપ્યો કે દરમિયાન કેટલું રોજગાર ઘટી ગયો, 6.5%ની નીચે માઇનસમાં આવતો રહ્યો હતો, એ પ્રકારની વાત હતી. તો મુદ્દો એ છે કે એના કારણે લોકોની બચતો તૂટી. ઘણા બધા લોકોએ પોતાના સોનું વેચવું પડ્યું, ઘણા બધા લોકોએ સોનું ગીરવે મૂકી દીધું, ઘણા બધા લોકોએ પોતાની પ્રોપર્ટી ગીરવે મૂકી, બેંક મોર્ગેજ કરવામાં આવ્યું, ઘણી બધી વસ્તુઓ થઈ. ઘણા બધા લોકોએ પોતાના પીએફના પૈસા ઉપાડી લીધા. આ બધી વસ્તુઓ થઈ એ ગાળા દરમિયાન. એટલે જ્યારે બીજી લહેર આવી તો બીજી લહેરમાં એ થઈ ગઈ સ્થિતિ કે લોકો એવી મરણતોલ સ્થિતિમાં આવી ગયા કે હવે એમની પાસે પૈસા હતા જ નહીં. તો પછી બિલ્ડરો કોઈ પણ પ્રકારની સ્કીમ મૂકે કે ન મૂકે એનાથી કોઈ ફેર પડતો નહોતો. હું માનું છું જયેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જયેન્દ્રભાઈ હવે બરોબર આવે છે. ફોનમાં છે ને કેમેરો જરા નબળો હતો એટલે મને એમ થયું કે સારો ફોટો દેખાય એવો કેમેરો, પણ એનો કેમેરાનું મહત્વ નથી, અવાજનું મહત્વ છે. હા બસ. તો હવે આપણે આપ જે કહેતા હતા એ બરોબર પહોંચતું નહોતું, તો આપને હું કહું છું કે આપ ઇફ યુ કેન કન્ટિન્યુ ઓર યુ કેન જસ્ટ સે ઇટ અગેન. મારે કહેવાનું એ હતું મયુરભાઈ કે તમે કાઠિયાવાડી જો મારી જે મને નંદવાઈ ગયા શબ્દ જે વાપર્યો ને એ બહુ જ પરફેક્ટ હતો ગુજરાતના નહીં આખા ભારતના વેપારી સમાજ માટે. આજે ભલે દિવ્ય ભાસ્કરે જે લખ્યું ને આપણે જોઈએ છીએ એ તો આમ જુઓ તો પાસોરામાં પૂણી જેવું છે. આખા ગુજરાતની પરિસ્થિતિ જુઓ અને એની સામે આખા દેશની પણ પરિસ્થિતિ જુઓ. બે ગુજરાતની જે લોકોએ 2.26 લાખની વેપારના ધંધાની નુકસાનીની વાત કરી છે, એ નુકસાની તો એ લોકો આંકડો માંડી શકે એટલી ચા તો અનઓર્ગેનાઇઝ સેક્ટર છે. આનો તો કોઈ તાળો નથી, કોઈ તડમેડ નથી. કરોડો લોકોને ગુજરાતના એમણે જે આંકડા લખાય છે તો બેરોજગારીના અને રોજગારીના કોણ ગોતે છે કોણ એ ખાલી હજારોમાં છે. એવું હજારોના આંકડા નથી. એ બધામાં એક એક મીંડું લગાડી બે મીંડા લગાડો એટલા લાખોમાં લોકોને બેરોજગારી મળી હતી. હવે ધીમે ધીમે સેટ થયું છે, મગર જે 2 કે 3 વર્ષમાં લોકોએ મામૂલી જિંદગીમાં જે મેળવેલું હતું એ જે ગુમાવ્યું છે એની તો કોઈ વિસાત નથી અત્યારે નવેસરથી ગોઠવી શકાય. હું ત્યારે કહેતો તો અમુક સંભળાવતું નતું, પણ લોકોએ પોતાના દાગીના ગીરો મૂકી વેચાણ કરી ને પોતાનું રોજગાર ચલાવ્યું છે, પોતાની પીપીએફ છોડાવી, એફડીઓ છોડાવી. અને આ બધું આપણે નથી કે આ તો આરબીઆઈ કહે છે કેટલા કરોડો રૂપિયાની નુકસાની કે જે બચત હતી એ બચત છોડાવીને લોકો જિંદગી જીવ્યા છે. હવે એમાં અત્યારે સરકાર અત્યારે આંકડા માંડે પેપરવાળા કે સર્વે કરવાવાળા, એ આંકડા ક્યારેય પૂરા થવાના નથી. ઉપાય શું એની વાત આમાં લખે છે, કારણ કે એ બધું છે. હવે આપણે ઉપાય માટેની વાત એ જ છે કે સરકારે હાથ પકડીને બધાને આગળ લઈ આવવા જોઈએ. લોકો એમ કે ગરીબો ટેક્સ નથી ભરતા, પણ ગરીબો જેટલો ટેક્સ ભરે છે એટલું કોઈ નથી ભરતા.
બીજા લોકો તો પોતે પોતાના ઇન્કમ ટેક્સમાં રાહત પણ મેળવે. ગરીબોને એક અંદાજ મુજબ ગરીબો જે રોજંદારીની ખરીદી કરી છે દૂધથી માંડી, એટલા માટે કે દૂધમાં જે પ્લાસ્ટિકની થેલી છે એની ઉપર તો જીએસટી લાગે જ છે. એટલે જે જીવન રોજગારની જેટલી ચીજ વસ્તુ ખરીદી કરી છે દરેકે દરેકમાં, ખાણીપીણીમાં બજારમાંથી તમે તેલ લ્યો, તમે જે પણ લ્યો, એમાં દરેકમાં જીએસટી સરકાર પોતે ઉઘરાવે જ છે. એવરેજ અંદાજ એવો છે કે 17 થી 18% ટેક્સ એક નાનામાં નાનો ગરીબ રોજગાર જે ઉપભોક્તા છે ગ્રાહક તરીકે એ ભોગવે છે એની પ્રમાણમાં. કોઈની મહિનાની કન્ઝમ્પશન ધારો કે 2000 રૂપિયા હોય તો એ 340 રૂપિયા ભોગવતો હશે, પણ એને નથી પોસાતું એવા સંજોગોમાં એ પણ ભોગવે છે. જે લોકો માલે તુજાર છે, જે વધારે ભોગવી શકે છે બજારમાં, એ કદાચ મોંઘી ચીજ વસ્તુઓને ખરીદતા હોય તો 24, 25, 40, 50% ટેક્સના સ્લેબમાં આવતા હોય, પણ ઇન્કમ ટેક્સ ન ભર્યા વગર તમે લોકો પાસેથી ગમે એમ ટેક્સ વસૂલ કરો છો, અને એ ટેક્સમાં એમને પોતાને કોઈને ખબર નથી હોતી. એ માટે સરકારની કોઈ ફરજ ખરી કે નહીં? અમે તો એ જ પૂછીએ છીએ કે આ આપણી જ સરકાર છે, સરકારને આટલી ધીંગી બહુમતીથી આપણે દરેક તબક્કે જીતાડી છે. બંને સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, દરેક તબક્કે ભાજપની જ સરકાર છે. નામ એટલા માટે લેવું પડે, સામાન્ય રીતે નામ ન લઈએ, કારણ કે જે હકીકત છે એનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. ખાલી સરકાર કે ભાજપની સરકાર કે બંને એક જ વાત છે. બાકી અમે વેપારી માણસો ચોખ્ખાને ચોખ્ખું કહેતા પણ મૂંઝાઈએ, ગંદાને તો ગંદુ કહેવાની વાત અલગ છે. પણ હવે આ લોકોની આજે જો સાંભળતા હોય એમાંથી કોઈ પણ હોય કે આમાં મિત્રો પણ હોય કે જેમની જરાક પણ એવી વગ હોય કે કોઈના ને કોઈને કાને ધ્યાને વાત મૂકી શકતા હોય, જિલ્લા પંચાયતના સભ્યોને, તાલુકા પંચાયતના સભ્યો, ધારાસભ્યોને, મંત્રીઓને, પ્રદેશ પ્રમુખને, પ્રદેશના હોદ્દેદારોને, એમને કહો કે આ વેપારી સમાજ જે મરવા પડ્યો છે આજે, એ મરી મરીને જીવે છે, અને એ એમની પરિસ્થિતિમાં તમારી પાસેથી ક્યારેય માગતો નથી. તમારી ફરજ એ છે કે જ્યારે તમે મત માગ્યા ત્યારે મત જે આપ્યા કોબલે કોબલે, એની સામે એમનું જીવવાનું કોઈને કોઈ રીતે આસાન કરવાની કોશિશ કરો. હવે કઈ રીતે આસાન થઈ શકે? હા, ટેક્સેશનનો દર ઘટાડીને. સૌથી પહેલી વાત છે કે નાના મોટા દરેક ઉપર તમે ટ્રાન્સપોર્ટેશન થાય છે એટલે ડીઝલનો છે સૌથી મોટો અત્યારનો ભાવ વધારો કે મોંઘવારીમાં લાગુ પડતો હોય કોઈ પણ એક કોમન ફેક્ટર, તો એ ડીઝલ ને પેટ્રોલ પરનો ભાવ વધારો. ડીઝલનો ભાવ વધારો જો સરકાર, અને કારણ કે સરકાર એમાં ટેક્સ એટલો વસૂલ કરે છે, તમે જે આપો છો એમાંથી 30 થી 35% ટેક્સ સરકાર વસૂલ કરે છે. જો એમાંથી જાતું કરે કે છે, અને એ પછી દરેક ઓઇલ કંપની કરોડો ને અબજોનો નફો કરે છે. આમ કહેવાય સરકારની સાહસી એકમ, સરકારના સાહસો એકમ, જાહેર સાહસોનો એકમ, એ લોકો અત્યારે અબજોનો કરોડોનો નફો કરે છે. તો પછી આ ટેક્સમાંથી તમે એ લોકોને થોડું ઓછું આપી અને લોકોને રાહત કરો, એ વાત કરો. આ એક વાત છે, કારણ કે મોંઘવારીમાં રાહત નહીં થાય ત્યાં સુધી આ પૈસાથી પ્રજાને કોઈ ફાયદો દેખાવાનો નથી. તમે બીજી રીતે કરો, આપણે દાખલો નથી કોઈ હું સરખામણી કે કોઈની ફેવર નથી કરતો, પણ જો દિલ્હીમાં કેજરીવાલ વીજળીમાં ભાવ ઘટાડીને પણ સરકાર ચલાવી શકતા હોય પ્લસમાં, અને પાણી વેરો ઘટાડીને ચલાવી, આ નાની નાની વાત છે. આ નાની નાની વાતની નાના માણસો ઉપર કે નાના વેપારી કે અનએમ્પ્લોયડ સેક્ટરના નાગરિકોને અસર થવાની છે. જો એ કોઈ કરી શકતા હોય તો આપણે કેમ ન કરીએ? આપણે આપણા છોકરાને કહીએ છીએ કે પાડોશવાળો છોકરો જો 60% લઈ આવે ને તું કેમ 40% લઈ આવે? એક જ સ્કૂલમાં, એક જ માસ્ટર, એક જ ટ્યુશનમાં જાતો તો આઈના જેવી વાત છે. એક જ પ્રકારનો વહીવટ જો કેજરીવાલ સારું કરી શકતો હોય તો આપણી સરકાર, આપણી આટલી તમારી પાસે તો આટલી બહુમતી છે, કેન્દ્રની રાજ્યની સરકાર એટલી બધી છે, આટલા પાછા અબજોપતિઓ જેઓ જે તમારી પાસે ટેક્સ લઈ છે ને ઉઘરાવે છે, અને જેમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જેમના ખિસ્સામાં થાય છે, એ ધીમે ધીમે એ અબજોપતિ જ જતા જાય. જો 8%ના ભાગમાં 70-80% જેટલી મિલકતો અને બધું થતું હોય તો સરકારે ક્યાંક ને ક્યાંક એ જોવાની. આ સરકારે ઘણી બધી યોજનાઓ કરી છે જે આપણે વેલફેર સ્કીમ કહી શકાય, સમાજને સારી થાય એમ, કે તમને માંદગી થાય ત્યારે તમને આ રાહત થાય, પેલું મુશ્કેલી હોય તોય તમને સરકારની ક્યાંક ફોર્મ ભરો, એ બધામાં અરજી ભરવાના ને હોશિયાળા બનવાની વાત છે દરેક નાગરિકે. તમે સરકારમાં અરજી કરો તો તમને પૈસા મળે, તમે 4 ધક્કા ખાવ તો તમને પૈસા મળે. આ વખતે આ કોરોનામાં પણ શું થયું? પહેલેથી ના જ પડી, તમે ડેથ સર્ટિફિકેટમાં તમે કોરોના ના લખો, તમે હોસ્પિટલમાં દાખલ કરો, કોરોનાની સ્પેશિયલાઇઝ હોસ્પિટલમાં દાખલ કરો, એ વોર્ડમાં દાખલ કરો, એ વોર્ડમાં છતાંય ડેથ સર્ટિફિકેટમાં તમે કોરોના ના લખો. એવી ફજેતી થઈ સુપ્રીમ કોર્ટમાં, વિચાર કરો સરકાર. તો એ વાતની કોઈને આમ જેને
શોખ થવો જોઈએ ને, પહેલાના જમાનાનો હું તો જૂના જમાનાના પ્રમાણમાં માણસ જૂની એટલે એમ વિચાર કે આપણા ચારિત્રને, આપણી પ્રતિભાને, આપણી કારકિર્દીને જરાક પણ ડાઘ લાગે એવું શું કામ આપણે કરવા દઈએ? એ શરમજનક થાય. આવું નથી થતું અત્યારે લોકો ઉલટાને એ લોકો તમારી જેવા ટીવીની ડિબેટમાં આવીને ચર્ચા કરે છે કે શું કામે કોરોનાના 10,000 ગુજરાતમાં થયા ને 1 લાખ છે કે 3 લાખ છે કે 2 લાખ છે, એને બદલે ઓછા કેમ છે, તો ઓછા શું કામે છે એ વાતની આર્ગ્યુમેન્ટ પણ ગમે એમ કરે છે ને એને માટે એમને ટ્રેન કરવામાં આવે છે. આ એક મનોવૃત્તિ, આ એક એટીટ્યુડ બધી જગ્યાએ બદલવાની જરૂર છે. જે લેથાર્જિક વાળું વાતાવરણ છે એને છોડીને, અને આ આપણે દિવ્ય ભાસ્કરને ચોક્કસપણે શાબાશી આપવી પડે કે જે રીતે એમણે આ વાત આગળ કરી છે, જે વિશ્લેષણ કર્યું છે, જે નેતાઓ સાથે વાત કરી છે, એમાં નેતાઓ પણ અમારા બિચારા અર્થપરથી વાત કરે છે. ધારો કે 2 મિત્રો એવું કર્યું કે અત્યાર સુધીમાં હવે મેકઅપ કરીએ છીએ પણ ભાઈ એટલે જ જયેન્દ્રભાઈ, એટલે અમે એમાંથી કોઈ સાથે વાત નથી કરી, અમે તમારી સાથે વાત કરી રહ્યા છીએ. તેવી છે કે 3 વર્ષનું શું, એ માણસોએ પોતાના સ્કૂલના બાળકોને સ્કૂલ ગુમાવી, પોતાની જિંદગીના 3 વર્ષ ગુમાવ્યા, કેટલી કોલેજોમાંથી છોકરાઓ બહાર નીકળ્યા, કેટલી સ્કૂલની ફી નથી ભરવાને કારણે, અને સ્કૂલની ફી ભરવામાં કેટલી પરિસ્થિતિ થઈ તમે જુઓ. FRC કે એટલી આટલી ફી આપવાની, ઘડીકમાં આટલી કે ઓફલાઈનના આટલા આપવાના, ઓનલાઈનના આપવાના. જ્યારે જે લોકો ખરેખર કમાઈ ચૂકેલા છે એવા સ્કૂલ માલિકો અમારા મિત્રો છે ઘણા બધા, એ લોકોના આગ્રહ થાય એટલે સરકાર કે ઓફલાઈન ચાલુ કરો. અરે ભાઈ, ઓફલાઈનમાં તમારા શહેરમાં, તમારા ગામમાં, તમારા ગામડે વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટ સુવિધા છે પૂરી, એમની પાસે એવા સ્માર્ટફોન છે એવા. આજે તમે જેમ ખેડૂતોને આપે એમ જે તે ટાઈમે તમારે વિદ્યાર્થીઓને સ્માર્ટફોન એની સાથે આપવાની ફરજ સ્કૂલના ઓલા લોકોને પાડવાની જરૂર હતી, સંચાલકોને, કે તમે તમારા વિદ્યાર્થીઓ આગળ ફી લીધી છે, તમે એને સ્માર્ટફોન આપો કે તમે જે શિક્ષણ આપો છો એ શાંતિથી ભણી શકે ને કરી શકે. આવા પ્રકારની કોઈ આઉટ ઓફ બોક્સ જઈને વ્યવસ્થા માટે લોકોની કેર કરવાની અને વાર્તા કરવાની જરૂર હતી. હવે અત્યારે તો અમે વેપારી સમાજ છીએ. હવે આપણે મુશ્કેલી એ છે કે સમય આપણો પૂરો થઈ ગયો છે. મને ખબર છે, પણ ગેપ હતો નહીં, ગેપમાં મારે વાત કરવી હતી. સમજુ અને હું ઈચ્છતો હતો કે તમે મેક્સિમમ સમય મળે, પણ અનફોર્ચ્યુનેટલી બધો નેટવર્કનો ઇશ્યુ ઊભો થયો અને આપણે તમને વધુ સમય અમે ટાઈમ ના આપી શક્યા. પણ આપણે ફરીથી મળશું ત્યારે આપણી પાસે આ જ પ્રકારના પ્રજાલક્ષી મુદ્દાઓ હોવાના છે. આપ જાણો છો, આપણે એ મુદ્દે જ વાત કરતા હોઈએ. આપણી પાસે મુદ્દાઓ એટલા બધા છે, એટલી બધી વાતો થઈ શકે એમ છે કે આપણે પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાની કોશિશ કરીએ છીએ કોઈ ને કોઈ રીતે. તમે 100 રસ્તાઓ દેખાડજો તો સરકાર 5 કે 7 રસ્તામાં કદાચ મન બને અને વિચારે કરે. બિલકુલ. એટલે ફરીથી એક આવા જ કોઈ મુદ્દા સાથે કે જે આપણા મન અને મસ્તિષ્ક ઉપર નોક કરતો હોય, ટકોરા મારતો હોય, વિચારવા માટે મજબૂર કરતો હોય, દસ્તક દેતો હોય, એવા મુદ્દા સાથે આપણે ફરીથી મળશું. જયેન્દ્રભાઈ, આપ જોડાણા, આપનો ખૂબ ખૂબ આભાર. મીડિયાનો આભાર માનીએ છીએ કે તમે અમારી વાતો આ રીતે કરાવો છો. ક્યાં પહોંચે, કેટલી અસર થાય ખબર નથી, તો અમે વાત કરી શકીએ છીએ એટલી તમે તક આપો છો, નહીં તો અમે મનમાં ગોગડાઈ જાય અને ક્યાંક બીજા પ્રોબ્લેમ ઉભા થાય. ઇટ ઇઝ વેરી ગુડ. થેન્ક યુ મહેશભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. તો દોસ્તો, આજે દસ્તકમાં આ મુદ્દા ઉપરનું આપણું જે મંથન છે, વિશ્લેષણ છે અને જે વાતચીત છે, આટલી જ છે. કાલે ફરીથી એક નવા મુદ્દા સાથે તમારી સમક્ષ અમે હાજર થઈશું. અત્યારે હાલ રજા આપશો. આપ જોડાણા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.